બીઝેડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। બૂચ મારનારા બીઝેડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડના 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આરોપીના પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગ્રામ્યમાં આરોપીને રજૂ કર્યા છે। બીઝેડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્ય એજન્ટ સહિત કમિશન એજન્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। રણવીર ચૌહાણ, આશિક તેમજ દિલીપસિંહને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આરોપીના પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગ્રામ્યમાં આરોપીઓને રજૂ કર્યા છે। મુખ્ય એજન્ટ સહિત કમિશન એજન્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે। જી, બીઝેડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગત જણાવશો? જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું બીઝેડ ગ્રુપ છે, હાલ તો તે તો વ્યક્તિ મુખ્ય આરોપી ફરાર છે, પરંતુ તેની સાથે કામ કરતા મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ જે છે તેને સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ 24 કલાક થતાની સાથે તેને સીઆઈડી કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે। આ મામલે જે હાલ જે 7 જેટલા જે આરોપી છે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને સાથે 7 આરોપીને 10 દિવસના જે રિમાન્ડ જે છે તે સીઆઈડી દ્વારા જે માંગવામાં આવ્યા હતા। એટલે કે જે પ્રમાણે કરોડો રૂપિયાનું કૌભાંડ આ તમામ લોકોએ સાથે મળીને મોડેસ ઓપરેન્ડી સાથે કર્યું છે, તેને લઈને સીઆઈડી તપાસ અધિકારીઓને લાગી રહ્યું છે કે આમાં હજી પણ મોટા ખુલાસા થઈ શકે, તેને લઈને આ જે રિમાન્ડની માંગણી છે તે કોર્ટમાં કરવામાં આવી છે। આ મામલે જે નિર્ણય જે છે તે કોર્ટ લેવાની છે। સાથે મયુર દરજી, સંજય પરમાર સાથેના બીજા 7 જેટલા જે લોકો છે તેની જે તમામ જે ધરપકડ કરી છે, ત્યારબાદ જે ખુલાસા જે છે એક બાદ એક ખુલાસા જેની અંદર હજી પણ ઘણા બધા નામ છે તે બહાર આવશે। 10 દિવસના જે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે। જી, વિગતો આપવા બદલ આભાર। બીઝેડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે।